ધ્વનિ આખું નાટક છે અને નાટકના કારણે જ આપણા 27 લોકોના જીવ ગયા છે. હું પુરાવા સાથે આજની રાત પડતા પહેલા રજૂ કરીશ. એસઆઈટી શું તપાસ કરશે હું નથી જાણતો, પણ હું એક પુરાવો કરીશ, એક પુરાવો રજૂ કરીશ. મારી પાસે પૂરતા પુરાવા છે આ કાંડ કોના પાપે થયું છે, કયા અધિકારીઓના કારણે આ કાંડ થયો છે. હું ફરીથી કહું છું, કેમ કે એસઆઈટી તપાસ કરવાની છે, ત્યારે આખો દિવસ આપણે એ પુરાવા કદાચ રજૂ નહીં કરું. મારી પાસે એક પુરાવો છે કે આ ગેમ ઝોન કોની કૃપાથી શરૂ થયો છે, કોને કરવા દીધો, કેવી રીતે કરવા દીધો, કોને બાયપાસ કરીને કરવા દીધો, કયા અધિકારીઓ કરવા દીધો, એક પુરાવો કરીશ. 9 નહીં વાગવા દો આજના, કારણ કે 27 લોકોના જીવ ગયા છે. વાત હવે આજની જ કરી દઉં તો મુખ્યમંત્રી ગણતરી મિનિટોમાં જ હિરાસર એરપોર્ટ ઉતરશે. ત્યાંથી મુખ્યમંત્રી જે દુર્ઘટના સ્થળ છે ત્યાં રવાના થશે. સાથે હર્ષ સંઘવી રહેશે, રાજકોટ પોલીસ કમિશનર પણ રહેશે. ત્યારબાદ જે 3 દર્દીઓને જે સિવિલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યાં પહોંચશે, અને ત્યારબાદ સિવિલની આ હોસ્પિટલ કે જ્યાં એ 27 પૈકીના કેટલાક મૃતદેહ અહીંયા રાખવામાં આવે